પ્રેસ બ્રીફ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ અમદાવાદ ગ્રામ્ય. વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય અને સામાજિક નુકસાન અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના અંદાજ મુજબ દર વર્ષે વિશ્વભરમાં 80 લાખથી વધુ લોકોના મૃત્યુ તમાકુના કારણે થાય છે, જ્યારે ભારતમાં દર વર્ષે આશરે 13 લાખ લોકો તમાકુજન્ય રોગોના કારણે જીવ ગુમાવે છે. આ વર્ષની થીમ અનમાસ્કિંગ ધી અપીલ કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન અંતર્ગત જિલ્લામાં રેલીઓ, જૂથ ચર્ચાઓ, પ્રતિજ્ઞા અભિયાન તેમજ જનસંપર્ક કાર્યક્રમો યોજીને લોકોને તમાકુના દુષ્પરિણામો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક અને ફેફસાંના ગંભીર રોગો થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત COTPA અધિનિયમ હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તમાકુ નિયંત્રણ માટેની કાર્યવાહી દરમિયાન 25,000 રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ નાગરિકોને તમાકુમુક્ત અને સ્વસ્થ અમદાવાદ ગ્રામ્યના નિર્માણમાં સહભાગી બનવા તથા તમાકુના સેવનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર ઇમ્તિયાઝ મલેક.